કંઈક એવું તત્વ છે કે હીર, મોતીમાં એક હીર. મોતી તો ખરું જ, પાણી તો ખરું, પણ પાણીમાં એવું કયું તત્વ છે તમને તરસ મિટાવે છે? તમે પાણી પીવો તો જ તરસ મટે ને બાપુ. નકરી છાશ પી જાવ તરસ ના મટે તમને. એવું બીજું તમે પ્રવાહી કોઈ પણ જાતનું પાણી પીવો, ઓલ્યા પાણીની વાત નથી કરતો પાછો, ઓલું કોથળી વાળું પાણી આવ્યું છે ને, નથી સમજતા બધા ભગત છો? અરે કોથળીમાં પાણી આવ્યું તમારે આ વિસ્તારમાં? દેવાયત પંડિતની આગમવાણી છે, દોરડે દીવા બળશે ને પડીકામાં પાણી વેચાશે. 700 વર્ષ પહેલા દેવાયત પંડિત આવું લખી ગયા છે. દોરડા ઉપર દીવા સળગશે, અત્યારે સળગી રહ્યા છે, ને પડીકામાં પાણી વેચાશે. એ તમે જોયું બધાય. ચારે બાજુ સીલ ને વચ્ચે પાણી આવે, એ ફિલ્ટર પાણી હોય, પણ એક પાણી એવું આવ્યું એના પર સીલ નથી આવતું, ગોંઠ આવે છે. મુક્તદાસ સાહેબ, અને એ ગોંઠ ખોલતા નથી, કંપનીમાંથી જેમ આવે એમની એમ જ રહે. બીજા 2 ખૂણામાંથી એક ખૂણો પાસ કરે આ લોકો. આ મંડપમાં નહીં હોય એ ભક્તો, અને હોય તો સીતારામ, પણ નહીં હોય. ના હોય એમ અમે ઈચ્છા કરીએ. 2 ખૂણામાંથી એક ખૂણો પાસ કરે, 2 દોંત વચ્ચે દબાવે, ને પછી પોટલી અંદરથી અવાજ કરે કચ દે. એ પોટલી એમ કહે છે, તે મને એક કોણું પાડ્યું ને ટાઈમ આવવા દે, સાયણી જેવું ના કરું ને પેટમાં તો મારું નામ પોટલી નહીં. આ દેવાયત પંડિતે લખ્યું તું, પડી કે પાણી વેચાશે, દોરડે દીવા બળશે, ધરતી ઉપર લોઢું દોડશે. પ્રેમ, દયા ને કરુણા આ ઓછું થઈ જશે જગતમાં. આ સંતો એડવાન્સ છે. આ દેશના મહાપુરુષ કબીર સાહેબની આગમવાણી છે. આ કબીર ધારાને વરેલો આ પરિવાર છે. તાળીઓથી વધાવો. કેમ કે વરેલો હોય ને ભઈલા તો આપણા કોમ લાગે, ગળેલો હોય તો કોમ લાગે. ગોંઠાવાળાના હંગાતે હું બેહવાનું યાર? હે બાપુ, હાવ કોરો મોરો હોય એની દોસ્તી હું કરવાની? હિરલા મૂકીને તમે પથરા ના સેવજો, કારણ કે પથ્થર ઉપર ભીના ને ભીતર કોરા. દોસ્તી કરો મિત્ર બેનો, ખાસ ધ્યાન આપજો. મિત્રતા કરો, દોસ્તી કરો. તમે સખી બનાવો, બેનપડી બનાવો, તો જેના માથે ગુરુ હોય ને એવાની સંગત કરો. ગુરુ વગરનાની સંગત કરીને એ નુગરો છે, પોતે નરકે જાય અને બીજાને લઈ જાય. સાંભળો છો? પછી તમે એમ કહેતા હો કે મેં જ નહીં કર્યા ગુરુ, તો વળી ગુરુ વાળાને ચોંધવાનું. તો ગુરુ કરી લેવા, અને ગુરુ એમ નહીં કરવાના. ગુરુ એટલે બ્રહ્મ સ્વરૂપ મારી નજરે ના આવે, દર્શન દીદાર યમને દેજો, સંદેશો મારા ગુરુજીને કહેજો. શું કહે છે ગુરુ? કેવા? તો કે બ્રહ્મ તત્વની ઓળખાણ કરાવે એવા. બધી વસ્તુની તમને સમજ છે. આ જગતને તમે ઓળખી શકો છો, કોણ છે, ક્યાંનો છે. આ પ્રકૃતિને તમે ઓળખો છો, 18 વનસ્પતિને તમે ઓળખો છો, જગતની આ દુનિયાને તમે જાણો છો, પણ બ્રહ્મ તત્વને જાણવું એ મોંઘું છે. કેમ? તો કે બ્રહ્મને ભાસવું. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનજીને કીધું કે બ્રહ્મ તત્વ કેવું છે? તો કે પાણી પલાળે નહીં, અગ્નિ બાળે નહીં, વાયુથી હુકાય નહીં, અસ્ત્ર શસ્ત્રથી વિધાય નહીં, આવે નહીં, જાય નહીં, જન્મે નહીં ને મરે પણ નહીં. એવું તત્વ છે. એને પારખ. આ બેહાડ દો ને છોકરાઓને બાપુ, બધાને બેસાડ દો. એવું તત્વ બ્રહ્મ છે, અને બ્રહ્મની ઓળખાણ કરાવે એ જ સદગુરુ. બાજરી વાટતા જોર આવતું હોય ને બાવા બની ગયા હોય, તમારો ઉદ્ધાર ના કરે અને ઓનો ના થાય. એક બેનના ઘરમાં આવો એક પ્રોબ્લેમ થયો, કોક ટોપું બતાવે ને એનો એ બેન એના ઘરવાળાને, તો એનો ઘરવાળો એમ કે મને ટોપું નહીં બતાવવાનું, નહીં તો હું બાવો બની જઈશ. એટલે પેલી બૂન બિચારી ગભરાય. ખેતી કરતા હતા કે આ બાવો બની જાય તો પોણી કોણ વાળે? એટલે પછી જાતે કરી લે. પણ પાછો કોક દાડો ક્યાં ભણતા હોય ત્યારે લોટો પાણી તો લાવવા, કઈ મને નહીં કહેવાનું, નહીં તો ભાવો બની જઈશ.
એટલે પેલી કે હારું તાન તમે હોઈ જાઓ, હું જાતે પાણી ભરી લઉં. આવું બહુ ટાઈમ ચાલ્યું. પછી એ બેન એક દાડો સત્સંગમાં ગઈ. સત્સંગનું પહેલું બેનિફિટ છે, તમે પ્રેક્ટિકલ અનુભવ કરજો, સત્સંગથી નિર્ભય બનાય છે. મોટામાં મોટો ફાયદો. આખું જગત ડરમાં છે, આખું જગત ડરે છે, અને સંતો એમ કહે છે તમને રિયલ સત્સંગ મળે તો તમે નિર્ભય બનો. સદગુરુ મળ્યા, મને સંશય મટાડ્યો, મને મરણ જરણનો ફેરો ટાળ્યો. વાઘનાથ ચરણે રૂખડિયા સંતનું લખેલું ભજન છે. જો આપણા દેશના સંતો કેટલા છે, કેવી કેવી મહેનત કરી છે વાણીના દ્વારા. તો એ મહાપુરુષ કહે છે કે મને મરણ જરણનો ફેરો ટાળ્યો, તમને નિર્ભય બનાવે, એનું નામ સત્સંગ છે. સત્સંગમાં જાઓ તો નિર્ભય બની જાઓ. સત્સંગ નિર્ભય કરે છે. સત્સંગમાં બેન ગઈ, ત્યાં જઈને વાત કરી કે મારા ઘરમાં આવો પ્રોબ્લેમ થયો છે, હું કોક ટોપું બતાવું, મારો ઘરવાળો મને બીક બતાવે છે. તો એક બેન સત્સંગી હતા, એને કીધું કે એક વખત ટ્રાય કર, કે બની જા બાવો, એમ કહેતો ખરી, પણ કે હું કહું કદાચ બની જાય તો કે જોયું જાય, એક વખત નિર્ભય થઈને કહી દે. આવું અહીંથી તૈયાર થઈને ગઈ, બાપુને ઘેર જઈને કીધું કે તમે હોંભળતા હોય તો ઝોંપલું બંધ કરતા હો. ત્યાં રહીને પેલો બોલ્યો, મને નહીં કહેવાનો, બાવો બની જઈશ. પેલી કે બની જા જા. એટલે કે તરીવર પૈણે થયો, કોઈ દાડો નહીં કીધું, આજે જેમ કે છે બની જવાનું. એટલે ફરી ટ્રાય કર્યો, બાવો બની જઈશ, કે બની જા, કે બની જાઉં છું, અરે કે બની જા. પછી બાપુ ઉપડ્યો. 6 મહિના સુધી સલૂનમાં ના જોયું, ત્યાં બધું એના મતે ઓટોમેટિક વધ્યું, અને રૂબાપ આવી ગયો. અને 20 રૂપિયાની કદમ પાકા રંગ નામની પડીકી બજારમાં મળે, એ ધોળા લુગડામાં નાખી દીધી, તો આવા કલર થઈ ગયો. આ તો રેડીમેડ મહારાજ થઈ ગયો. પણ સંતની જોડે બ્રહ્મ જ્ઞાન હોય. आवत संत को देख के झपट नमाना शीश, एक गुना क्या करो लाखों गुना करे बख्शीश. आनु नाम संत છે. हजारों गुनाની માફી આપી તમને રિનોવેશન કરે, ટ્રાન્સલેશન કરી દે. જેમ જેસલ જાડેજાને કરી દીધા ને, 22 વર્ષ સુધી સાહેબ બારવટીયું ખેલ્યું, 24 વર્ષ, 12 વર્ષે ગ્રેજ્યુએટ પૂરું થઈ જાય. આને ડબલ ગ્રેજ્યુએટ થયો હતો, એને કોણ ફેરવા બાપુ? એક ગાના 2 કટકા, બેન ભાણેજડા માર્યા, લૂંટી કુંવારી જાન, કશું એ બાકી નતું મેલ્યું. સતી તોરલનો ભેટો થયો, 1 સેકન્ડમાં એવું કહી દીધું, તારો સાહેબો બતાવ, તારા સાહેબાની મને હવે લેર લાગી. આ જેસલ જાડેજો કે છે. આ ભજન કોઈ કવિ કલાકારે બનાવેલું નથી બાપુ, આ ભજન જેસલ જાડેજા ગાય છે. એ બોલે છે કે હવે તારો સાહેબો બતાવ, હવે તારા સાહેબાની મને લેર લાગી છે. માતાજી કે મારો સાહેબ ક્યો નથી? કબીર સાહેબે કીધું ને, સબગટ મોરા સાઈયા, ખાલી ગટ ના કોઈ, બલિહારી વાહ ગટ કી જીસ ગટ में પરગટ હોય. મારો સાહેબ તો કણકણમાં છે. હમણાં ભજન ગાયા ને, હું નામ તારું? શૈલેષભાઈ. હજુ એક બીજો સરસ કલાકાર છે, હું નામ છે? નવલસિંહ. તાળીઓથી વધાવો. આ બધા ભજનાનંદી આત્માઓ મળ્યા છે. અમારા ઉસ્તાદ ને બધાની તાળીઓથી વધાવો. આ મંચ ઉપર બેઠેલા બહુ સરસ મજાનું સાજ વગાડે છે. આ મૂવી દ્વારા કેટલાય લોકોને આ ભજન સંભળાવશે, એને તાળીઓથી વધાવો. સુંદર મજાનું માઇક વગાડે છે, એને તાળીઓથી વધાવો. અમારા સેવા ભાવીઓને વધાવો. આ બધું એમનેમ બનતું નથી. એને ભજન ગાયું ને, સ્થાવર જંગમ જલસ્થર ભર્યો ને ઘટમાં ચંદાને સૂર, રોમે રોમે રંગ લાગ્યો ને નક્ષિત ભર્યો ભરપૂર. હોય ની અણી મૂકો એટલી જગ્યા ઈશ્વર વગર ખાલી નથી. સતી તોરલે કીધું કે હરણા ચરે વનમાય, એ હરણામાંય મારો સાહેબ છે. આ મોરલા ચરે વનમાં, એ મોરલામાંય મારો સાહેબ છે. જેસલ જાડેજો ઓટો મારીને પાછા, એક તારો સાહેબ નથી, મોરલા છે. આ હરણા છે પણ તારો સાહેબ દેખાતો. સાહેબને જોવો હોય ને તો આંખો બદલવી પડે. એમને સાહેબને ભાળવો મુશ્કેલ છે. સાહેબ એમ ન દેખાય. એવા પ્રયત્નો કર્યા છે સંતોએ. ઈશ્વર વ્યાપ્ત છે બધા. પેલો ભાઈ આવ્યો, બધા શરીરમાં બધું વાતાવરણ વધારી દીધું બાપુ, પણ ખોમી રહી ગઈ બ્રહ્મ જ્ઞાનની. સંત જોડે જ્ઞાન હોય, અવિદ્યા મુક્ત હોય, બંધન મુક્ત હોય. કબીર ધારામાં એવું કહે છે ને
કે બંદી છોડ, હે ને બાપુ? બંદી છોડ એટલે બંધનથી મુક્ત, મન બુદ્ધિ ચિત્ત અહંકારથી શુદ્ધિકરણ આવી ગયું હોય, બંધન મુક્ત, આવરણથી મુક્ત થયો હોય, એ સાધુ એ કે છોટોય નતો વનતો માંથી એમને એમ વધી ગયેલું દાઢું, તો આટલા ડૂટી અડવાયું હતું. જો જાય તો હવે પછી ભિક્ષા માંગવાની આવી, બાપુ ભિક્ષાન દેહી, જો જઈને બોલે. અમુક બુનો એવી ટેલેન્ટ હતી ને કે બોલો બાપુ કે ભિક્ષા આપો, તો કે બ્રહ્મ જ્ઞાન ની વાતો કરો કે હમ નહીં જાણતા હે, તો કે વાટી પડો તાણ પછી મફત આવે છે. અમુક બુનો એમ કે ભિક્ષા આપો, તો કે તમારા ભાઈ ઘેર નહીં બહાર જેલા છે, જાઓ. રખડી રખડીને થાકી ગયું બાપુ, બે બગડીઓ નહીં, ના તો હરખું ખાવા મળ્યું કે ના તો સાધુ વેશમાં ઠેકાણું પડ્યું. રખડતો રખડતો દાઢું ડૂટી આવ્યું, પણ જ્ઞાન થયું નહીં, વળતો થયો ઇના જ ગોમમાં, ઇના જોફો થઈને, ઇના હેતરમાં થઈને, ઇના હેઠ ચડ્યો. મારી ભાષામાં ખબર પડે ને, હેઠો એટલે ખબર પડે, બે ખેતરની વચ્ચે. હા, એના હેઠ ચડ્યો તો સુધી ઓને ભોન નથી મારું ગોમ આવ્યું એમ. અને ઈ પેલી બૂન પોણી વાળતી હતી, ઈ જેનો ને બૂમ પાડી, મૈયા જુનાગઢ કા રસ્તા કિધર હે? પણ બાપુ પેલીને ઓમ કરીને જોયું, ભલે દાઢું વધી ગયું પણ 4 ફેરા ફરીથી ભૂલી થોડી જાય કે આપણું જ નંગ પાછું આવ્યું 6 મહિને રખડતું. કે જુનાગઢનો રસ્તો તને નહીં મળે, એ તો 92 લાખ માળવો તજા ને એવા મહાપુરુષોની વાત છે. પાછો આઈને ગોઠવાઈ જા, પાવડો પડ્યો જમ હતો એમ પોણી વાળતું. ભાઈ જ્ઞાન કોણ કરાવે? જેને બ્રહ્મ સાથે બેઠો થયો, બ્રહ્મ તત્વની જેને પારખ થઈ હોય ને. અને એમને એમ થાય એવી નથી, નામ રૂપ અને ગુણથી ન્યારું તત્વ છે. આ તત્વ એમ પરખાય એવું નથી, આ નરી ઓંખે દેખાય એવું નહીં, આ સીધી ઓંખે તમે બ્રહ્મને ભાસો એવું છે જ નહીં. સદગુરુ મહારાજને પૂરણ કૃપા થાય ત્યારે આ શક્ય છે. નવો એક ભાઈ વિવાહ, એમને ખાલી સોદો થયો બાપુ, વિવાહ નતો થયો, ખાલી હગું થયું. અને અમે લેટ પડેલો તો 30 વર્ષ પછી મેળાયેલો, અને બાપુ વિવાહ થયો ને પછી ચશ્મા, પેલા સરદારજી ચશ્મા નહીં વેચતા રોડ ઉપર, 15 રૂપિયા ના મળી જાય બાપુ, એવા જાડા કાચ વાળા ચશ્મા, લાલ હોય તો એ ધોળું દેખાય એવા ચશ્માઓને લગાયા. હપુસું નતું ભણ્યું ને તો એ 3 પેનો લગાવીને હોમ ઉપડ્યો હારીમાં, એટલો વટ એમ તમે જુઓ તો જબ્બા લેગા પર બૂટ અડાયેલા હોય, ગોઠવો તો હોમ 4 હાડીઓ. અને હું અહીંથી ઉપડીને જઈને બાપુ ખુરશી પર પગ નાખીને બેઠો ને. આવડો નવી સિસ્ટમ આવી છે, પેલા જીજા કહેતો તો, હમણાં જીજુ એવું ચાલુ છે. ચારે બાજુથી જીજુ 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 ને જીજુ જે કુદા બાપુ ખાટલા પરથી ઉભો થાય. જીજુનો વટ પડ્યો મહેશભાઈ. એમાં વળી હાડી હતી ને, એ ચા લઈને આવી, કપ ને કપમાં રકાબીને જીજુ ચા પીવો. જીજુ એવો પાવર મણ કે ચા પાછી લઈ જાઓ, અંદર કીડી પડી છે. નાની હાડી હતી ને, હજડાની કે આ ચશ્મા તારા નેચા ઉતાર પોપટ, ચશ્માના કાચ ઉપર કીડી છે, ચા નહીં પી લે, સોની મોની પીતી હું નહીં. બાળવામાં ભૂલ છે ભાઈ. ઈશ્વર સર્વત્ર છે, કોઈ સમર્થ સદગુરુ મળે ને તો કોઈ જગ્યા ખાલી નથી. આ કણ કણમાં છે. સાહેબ કબીરે કીધું ને, સબ ગટ મોરા સાઈયા, ખાલી ઘટના કોઈ ઘટ ખાલી નથી. રોમ રોમમાં ઈશ્વર વ્યાપ્ત છે, જડ ચેતનમાં છે. તમને તમારા સમર્થ સદગુરુ મળે એનો અભ્યાસ કરાવે કે કેવી રીતે છે. સાહેબ ભાડવામાં ના આવે, નામમાંય નથી, રૂપમાંય નથી ને ગુણમાંય નથી. નિરાત ધારા એક ચાલે છે આપણી ભારત દેશમાં. નિરાત ધારામાં નિરાત મહારાજ આવું બોલ્યા છે, નામ રૂપ ગુણ સે ન્યારા. એક નિજાનંદ સંપ્રદાય ચાલે છે, પ્રણામી. એમાં એવો સિદ્ધાંત છે, અક્ષર અક્ષરને અક્ષરાતીત, અક્ષરથી પર છે, 52 અક્ષરની બહાર છે. તો આ તત્વને પારખવા માટે એના અનુભવી પુરુષ સદગુરુ મહારાજ મળી જાય તો બેડો પાર થઈ જાય. એટલે દેવાયત પંડિત એના ગુરુ મહારાજની વાત લખે છે કે ગુરુ તારો પાર ન પાયો. અને દરજ્જો આપ્યો. સાહેબ ગુરુનો દરજ્જો તો જુઓ તમે, પૃથ્વીનો માલિક. આ દેવાયત પંડિત એવું એના ગુરુ વિશે લખે છે, દેવાયત પંડિત બાપા કે મારો ગુરુ કોણ? તો કે પૃથ્વીના માલિક તમે તારો તો અમે
સદગુરુ મહારાજની મહેર વગર તરવું મુશ્કેલ છે. બે હારો ભજન આવડી ગયો, પેટી વગાડતા આવડી ગઈ, થોડું બોલતા આવડી ગયું, તો કે ગુરુ ગુરુની જગ્યાએ હમ હે અભી તો હમકા પગે લાગ લો, તમારા ભલા હો જાયગા. પણ તમને સદગુરુ મહારાજના પ્રતાપથી જ મળ્યું છે. તમારો જે કોઈ સદગુરુને તમે ધાર્યા હોય એના પ્રતાપ સિવાય શક્ય નથી. આ દેહ મળ્યો છે ને એટલે પહેલું પાત્ર છે માવતર સાહેબ. રામદેવજી મહારાજના પરમ શિષ્યતા લખમો માળી એનું લખેલું ભજન છે, પહેલી નમન મારા માત પિતાને જેને ઉત્પત્તિ પાલન કર્યા. મમ્મી પપ્પાને તો મોનતું જ નહીં, પટ્ટી બોધીને નીકળ્યું, બોલ મળી અંબે, જય જય અંબે, સોનું મોનું ઘેરાય, પેલા મમ્મી પપ્પાને પગે લાગીને આરતી ઉતારીને પછી ને 10 વિમલો મોઢામાં ગાલી હોય, લાલ લેબડતી હોય, બોલ મળી અંબે, શાંતિ રાખ ભાઈ, થોડું સફાઈ કર, મુખારવિંદ તારું શુદ્ધ કર, પછી જવું હોય જા. આખી દુનિયામાં માં તો બેઠી જ છે, ત્યાં હાજરા હજુર છે, શક્તિ તો બધે. પણ આપણું આ દેહ, આપણું કરેવર શુદ્ધ થવું જોઈએ ને. પહેલા આ કરેવરને શુદ્ધ કરીએ અને પછી ઈશ્વર પ્રાપ્તિ થાય. એટલે સંતોના દર્શન થયા. ભારતભાઈને ફરી તાળીઓથી વધાવો. એક દીકરાનું જન્મ દિવસ પણ ઉજવાઈ ગયું. હું તમને ખાસ કહું, જન્મ દિવસ ઉજવવામાં આ ભજન ભોજન સંત મિલન આવો મુક્તદાસ બાપુએ પહેલા ધારા બાંધી દીધી કે આવો વિચાર કોકને જ આવે પહેલા. નકર અત્યારે જન્મદિવસ ઉજવવા માટે એક તો જેટલા વનનું શોરું થયું હોય ને બાપુ, એટલી મેણબત્તીઓ લાઈને ફૂંકી મારે ચા લોકો. એવું જ કરો છો ને. પછી છોકરાનું નામ કેક ઉપર લખો છો ને આવડું મોટું ચપ્પુ પ્લાસ્ટિકનું લાઈને એના ઉપર તમે એવું કરો છો કે નહીં? એમ કહો અત્યારે છે ને માર્કેટમાં. આ યોગ્ય નથી ભાઈ, આ ખોટું છે. તમે ઊંધા ચડી રહ્યા છો. આવી સિસ્ટમ નથી. તમારા બાળકને તમે જો જન્મદિવસ ઉજવતા હોય, તેના વડીલો સંતો, તમારા જે કંઈ તમારા સમાજની અંદર તમને જે કંઈ અગ્રણી મળ્યા હોય એના આદર સત્કાર સાથે એના આશીષ લો. એ બાળકને એના ભેગું મૂકો. આ બધું જુદું જુદું ના કરો. ખાવા જેવું ખાઓ. રામદેવજી મહારાજે સમાધિ લેતા પહેલા દાદાએ વચન વાળ્યું છે, પછી સમાધિ લીધી સાહેબ. રામદેવજી મહારાજની જીવતા સમાધિ પણ બોલ્યા એવું 4 વચન મારા પાળજો અને પછી સમાધિસ્થ થયા છે રામદેવજી. 4 વચન બોલ્યા છે. લાસ્ટ તમને આ વાત કરીને ભજન કરશું આપણે. બોલી દઉં 4 વચન રામદેવજી મહારાજ બોલ્યા છે. મારા પર એક્શન ના લેજો પાછી. રામદેવજી બાપા બોલ્યા, પહેલું વચન દારૂ ના પીજો. કોઈનો મોઢો બગડ્યો ભાઈ? મને એક ભાઈ કે રામદેવજી આવું ના કી યાર, તમે ગજવાનું કહો છો. એટલે અમે કોઈ ભગવાન બોલ્યા ભાઈ. એક ભાઈ કે એ વખતે હતો. મેં કહું 4નો એ છે, આ તો 2 વખત હેંડે છે ભાઈ. હમણાં નવું થોડું છે. રામદેવજી બાપા બોલ્યા દારૂ ન પીજો. જો કાઠી પડે એવી વાત છે. આ લોકોને ભક્તિ કરવી છે પણ બધી મિક્સ કરવી છે. અહીંથી રણુજા જવું છે, જય બાબારી જય લખધણી લખવું છે, મોડ આબુ રોડ સુધી હાજર છે. પછી પેલ બાજુ તો બધી જારીવાળી દુકાનો ચાલુ થઈ છે. હા, કોટરીઓ મારતો જઈને જય બાબારી બોલતા જઈ. હા, તમે એનું સેન્સ નહીં હોય ત્યાં સુધી તમારે મેળ નહીં આવે. પહેલા બાપા બોલ્યા દારૂ ન પીજો. બીજી વાત બોલ્યા માંસ ન ખાજો. માંસ ખાવું એ ભારત સંસ્કૃતિના સંતો, આપણા સંપ્રદાયોની ધારા આપણો સનાતન ધર્મ ના પાડે છે બેલા. અને ખાતા હોય તો ગોંઠ વાળજો. અમુક લોકો કે અમે કાયમ નહીં ખાતા બાપુ, ખાલી આ શિયાળા પૂરતું 2 મહિના ટેસ્ટ લઈએ પછી પાછું હતું. એ લોકો શરીર, મારે કહ્યું એ શરીરને મને 51 વર્ષ થયો ભાઈ. અમે કોઈ જાતનું વ્યસન નથી કર્યું. ના તમાકુ, ના બીડી, ના સિગારેટ. હમણાં જો તો પાવાગઢ દોડીને જતો રહું બોલો. અને આ કંઈ કાઠું રહેવાય છે એટલું લઈએ છીએ અમે. કયું કાઠું ના રહેવાય ભાઈ. દારૂ ન પીજો, માંસ ન ખાજો. ત્રીજી વસ્તુ છે ચોરી ન કરજો. અને ચોથી વાત છે વ્યભિચાર ન કરજો. ભવસાગર પાર ઉતરી જશો. આવું ભગવાન રામદેવજી મહારાજ બોલ્યા. અને દુનિયાનો કોઈ પણ સંપ્રદાય, 3000 પંથ ચાલુ છે ભારતમાં. કોઈ સંપ્રદાય તમને છૂટ નહીં આપે. એટલે મિક્સ ભક્તિ કરશો તો બેનિફિટ મળવાનું નથી. જો બેનિફિટ જોઈતું હોય તો આપણી સનાતન ધર્મની ધારા કે એમ કરવું જરૂરી છે. બેનને મને વાત યાદ કરાવી કે સમય થયો છે આરતીનો, એટલે 12:15 થયા છે.
તો આપણે સંતોની આપ સર્વે માતાઓ બહેનો હરિભક્તો આજુબાજુના ભક્તજનો પધાર્યા છો તો બધાયની આરતી ભારતભાઈ અને એમનો પરિવાર આરતી કરશે. અમે અહીંથી આરતી બોલશું. પછી આગળનો દોર ઘણા બધા ભજનિકો જો બેનનું આપણે ભજન સાંભળવા છે. ઓલા ભાઈ નવલસિંહભાઈ